બધા જ મિત્રોને હવારના જય માતાજી મારા વાલાવ. હાલો ડીઝલ જો હવારના પોરમાં નાખી આપણી પણાટી બોલાવવાની છે. આ ભાઈ ક્યાંક મારો સીન લઈ જાય પણ યુટ્યુબ યુઝ નથી કરતા. યુટ્યુબ ક્યું નહીં યુઝ કરે ને આપણે યુટ્યુબ તો આમાં સીન લઈને હું કામનું જોઈ લ્યો. આ પાછા માટી ના પાડે. હાલો અહીંયા જો મેં તમને કીધું હતું ને અહીંયા ભાવમાં કેટલો ફરક છે. જો 91 રૂપિયા અને મેવા નખાયું હતું ત્યાં 90 રૂપિયા. આમ હોય થોડું ઘણું નાખી થોડું ઘણું એટલે કે 20,000 રૂપિયા નાખી લઈને બીજું શું હવે નીકળી. આપણા તો વહેલા ઉઠી ગયા હતા. વાદળ થયું વાતાવરણ છે. બોલે હાલો મારા વાલો માર્ગમાં જે આવે એ તમને દેખાડતા છે. આગળનું તમને આગલા વ્લોગમાં દેખાડ્યું એ અભી ઠીક કરકે દેતા હું. એવું મગજમાં ગુચે ને આને મેં ઓલાને પૂછ્યું તું આને કે ચાલુ છે કે બંધ છે કે નહીં ચાલુ है कि હાલો હજી તો 4,000 રૂપિયાનું આવ્યું. કઈ થાય ફૂલ તો ભાઈ ફાઇનલ આપણે ડીઝલ નાખી નીકળી ગયા અહીંયાથી. રોડ ઉપર થોડીક વાર રાખી હતી ગાડી કારણ કે કેસે લેવાના હતા એની પાસેથી. એની પાસે એટલા કેસ હતા નહીં. બાકી જો મા ભગવતીને મા પીઠળને મા અંબાને અને લક્ષ્મી માતાના ખરાજ આ બધાને મનવી અને આપણે ધીમે ધીમે નીકળી મારા વાલાવ. જોજી રોડ જવાની કેવી મજા આવે. ચારે કોમ લીલોતરી ઝાડવા ખેતીયું મારા વાલાવા ધારિયાન તળિયાન ચડાવવો ને ઉત્તર મને મજા આવે ફૂલ મજા આવે. આમ એમ થાય જોયા જ કરું તો વળી થોડીક વાર થાય તો વળી ધારિયું આવે ને તળિયું આવે. ગાડીને પીદોડી નાખે ને મને પીદોડી નાખે. એટલે શું છે મારા વાલા મહારાષ્ટ્રમાં નજારા બહુ સારા છે. આવી રીતના આ બધું જો આપણે ધારિયું આવ્યું જો સામે તળ દેખાય એને ચડાવવાનું. ડીઝલ સારી પેટનું પી જાય. આવી રીતના વાળ્યું છે જો ચાલો હવે આ તળ ચડાવી આગળ. આજે રાતના 12 વાગ્યા સુધીમાં ગમે એમ કરીને ધુલિયા પૂગવાનું છે. મહારાજ ચેક કરો ભાઈ મહારાજ કેમ બાકી મહારાજ કેમ થયા બે કોર જાળવા અને વચમાં પડ્યા જાય. ધ્યાન હું રાખવું પડે ખબર કંઈક બહુ ઊંડા ખાડા આવી જાય છે. બાકી ઉનાળામાં હાલવાની બધા મજા આવી છે. આ માર્ગી ભગવાનનું ડેરું આવ્યું હે. જય ભગવાન. जंगल में बंदर क्या बात है मेरा दोस्त. जल्दी क्यों है आगे और है अगर ना चालू गाड़ी चढ़ी गया नो को भरो ना करे. આપણે જે કોલસો હે કોલસા હું આમાં લઈ જાય તો તે કાંઈ હાલું જાય. હા કડ્યું બાકી ખેતીવાડી આવા ડુંગરા ચડીને પછી થોડીક વાર થાય વળી ઉતરીને એવું કહીને હાલે. લતાજીના મસ્તીના ગીત આવતા હતા ચાકા જેવા. ત્યાં વાંદરા નહીં આવ્યા. મેં કીધું હાલો થોડુંક શૂટિંગ કરી લઉં. જો અહીંયા કંઈક જનાવરનું પોટિયું માર્યું છે હાડકાનું. અહીંયાથી હાડકા દોડીને નીકળે છે કે ધ્યાન રાખજે ભાઈ. મેં કીધું એ હો હાલો મારા વાલા જંગલ કાપી લઈ.
આજુ ખેરે એક ભૂલ હું ખાઈ ગયો હું. આપણી પાસે પાણી થઈ રહ્યું. આવા જંગલમાં કંઈ ઓલું આવે નહીં. આવા ફોરેસ્ટનું ને એવું બધું આવે પણ હવે એ અંદર જવા ના દઈએ. ગામડા જેવું કંઈક આવી જાય ને જંગલમાં જો પાણી ભરલો ને પાણી વગર અટવાણા એ હલવાણા વલીડા નાખી એમ કિયા હાલો મારી દઈ ટાપ. ગાડીઓ છે તો મજા આવે દોડવાની. આ કામ સારું થઈ ગયું. પાણી ભરાઈ ગયું જો સામેથી ભરી આવ્યો. બીજાની ઝાડમાંથી ભરવા દીધું. મને કે આમાંથી ભરી જાવ. મેં વાંધો નહીં. તો આપણે થોડુંક ભર્યું અડધા ઉપર. હાલો હવે મારો કાપી. હવે જંગલમાં વાંધો નહીં. નકર પાણી વગર ખબર ઓલા જેવું થાય સ્ટેપની વગર એવું. હાલો હજી ઘણી ગોલાયું કાપવાની છે, ઘણો ઘાટ કાપવાનો છે, ઘડીક ચડવાનું છે, ઘડીક ઉતરવાનું છે. ધીમે ધીમે પડ્યા જાય છે. ટાપતા પડતો જ નથી. માન ટાપનો વારો આવે તો ગોલાઈ આવી જાય ને ખાડા આવી જાય. રસ્તો ખરાબ છે અહીંથી થોડોક હજી 27 કિલોમીટર સુધી મને કીધું. આગળ ઓલા ભાઈને પૂછ્યું નથી. હાલો મારા ઓલા નીકળી આગળ. ભાઈ ગામ ક્યું છે એ તો ખબર નહીં પણ ટ્રાફિક તા જો તમે આમણા છે ને ક્યાં ક્યાંથી માણસ નીકળતા જાય. 4 વ્હીલ વાળા તો 4 વ્હીલ વાળા, 2 વ્હીલ વાળા તો 2 વ્હીલ વાળા બધા રોંગમાંથી આવે સાઈડ કાપવા. હવે જોજે આ જો આમ શું કરી લેવું ઊભા રહી જાય જો આમ. એ ભગવાન. પછી કે ટ્રક વાળાને માર દિયા. મારી દઈએ ને તમારા બાપ ધ્યાન ના દે. જોતા અહીંથી કરે આમ જો હે ને. હાલો ટ્રાફિક પાર કરી લે ભાઈ. સિટી હે સિટી. ભાઈ આ ગામ ક્રોસ કરવું એટલું વહમું લઈ ગયું. ધોરા દી ગયા હતા અંધારું થઈ ગયું. જો આ કેમેરામાંથી તમને અંજવારું લાગે બાકી લાઇટો ચાલુ કરવી પડી. જો બધા લાઇટો ચાલુ કરીને જાવ. અંધારું છે. કવડો ટાઈમ લઈ લીધો. જલગાવને હારું કેવરાયું આની. એવડું મોટું ગામે નહોતું જલગાવ જેવડું પણ જલગાવને એની હારું કેવરાયું. માણસને કોઈ એનું માણસ કુંજાણે કઈ રીતનું હતું કંઈ ખબર જ ના પડી. ઘડી કામણુંથી નીકળે ખબર છે કોલો આવે તોય ચાય કરીને પછી આની કોરા હલવાય ડાબી બાજુ હલવાય તો શું કે ખબર ઊભી જ રાખી દી. કહેતા કઈ નહીં પછી એ થાંભા રે બાવા થાંભા વારી તું હાવ થાંભી જાય. જોરદાર ટ્રાફિક હતો ભાઈ. માણસ એટલે હાલવાવાળા માણસનો 2 વ્હીલ વાળાનો વધારે ત્રાસ હતો. હાલીને જે માણસ જતું હતું ને એ અને બાઇક વાળા ભૂકા કાઢી નાખ્યા. કલાક 1.5 કલાક કાઢી નાખી. ને કટા ઘણો માળા કાપી ગયા હતા આપણે. એ કંઈક રિસોર્ટ જેવું આવ્યું. તુલ્લજાઈ છે. તુલ્લજાઈ લોન એન્ડ રિસોર્ટ. હાલો મારા વાલા નીકળી હવે. આપણે આકોલાજી ઘણું આગું છે મારા વાલા. અને એક વસ્તુ દેખાડવા જવતા ફોજી દડા જેવો થઈ ગયો. આ કંઈ લાગલ નથી પણ કેવાકનું લોહી છે. મેં કીધું આગળ હેઠો ઉતરો ને ગાડી ઊભી રાખી. મેં કીધું હાલો ખાઈ લઈ. ફોજીને દડા જેવો પગ થઈ ગયો. હું મારા આજ થાય હું આખું ને એક કોલસાવાળો ભર્યો આખો. આ કોકનું લોહી લાગે કે મારથી ક્યાંક પગ દેવાઈ ગયો છે. મરલ પડ્યું હોય એની માથે અંધારામાં. આગળ હેઠો ઉતરો હતો ને એ સામે હોટલ છે પણ એ બંધ છે. હવે વાહે છે ગાડી હરકી મૂકી દીધી. અને આ નેશનલ હાઈવે છે બધા એમ કહે. બધા એમ નહીં ગૂગલ બે ને એમ કહે છે આ નેશનલ હાઈવે છે ડબલ પટ્ટીનો. વારે વાહ નેશનલ હાઈવે. હજી 8:33 જેવું થયું. વિચાર કરો તમે આ નેશનલ હાઈવેની હાલત. એ પડખે
ગામનું હે જીનકું એટલે આમ છૂટી છવાઈ ગાડીઓ આવતી હોય, બાકી જંગલમાં કોઈ તમારે ધણી ના થાય. ભૂખ લાગી છે ને પછી થોડીક વાર આરામ કરવો હોય એ તો ખાયો એટલે તમને ખબર જ છે. જઈ આવ્યો પછી કેટલા વાગે ઉઠું. અહીંયા તો ઓલી ખેરાને જેમ ઓલો ખેરા તો હાવ અત્યારે હું તો જંગલમાં, પણ અહીંયા જે હોટલું તો હે, એક અહીંયા હે, બે વાહે છે, કાચમાં દેખાતો દોરી વાહે. હાલો મારા વાલાવ જોઈ હવે હું અહીં જમવાનું ખાઈ. જોઈ લે ભાઈ અનસનું જોડું કેમ છે. બાકી આપણે ઉઠીને જોયું ને તો બે અહીં રખડતા હતા. વારે વાહ કઈ ના ઘટે, એક નંબર હે. હાલો ભાઈ આપણે હવે ગાડીનો સેલ મારી માતાજીને મનાવી લીધા છે, ધૂપદી અગરબત્તી કરી લીધું, હવે નીકળી. હાલો અહીંથી ના કેવા હે ભાઈ, માન હાલી શકે બિચારા. હાલે કેમ ખબર એટલે ગોળાનું ઓપરેશન ન કરાવ્યું હોય, ઘોડાનું ઓપરેશન કરાવ્યું ને એમ હાલે. જો વાકા ચુકા હે ને. આપણે અટાણે પૂજા મારા મતલબ આખોલા સિટીના બાયપાસ ઉપર. સિટી જો કેવું ઘણું મોટું કેવો. આની કોરાઈ છે, આની કોરાઈ છે. વારે વાહ એ ગુજરાતની ગાડી એક આગળ જાય છે, બે ભેગા પડ્યા જાય વારા પરથી વારા. ઘડી કી આગળ થાય, ઘડી હું થાઉં. ધીમે ધીમે મારા કાપી. હાલો આપણા કરતા રિક્ષા મોર થઈ ગઈ. જોયું દી માંડ આવો રોડ જડ્યો જોવા. જંગલમાં જતા અટાણ સુધી. હાલો ભાઈ બપોરે આપણે એવા જમવા માટીનો ઓર્ડર દીધો છે. આપણી લઈને આવે એટલે તમને દેખાડું. એ ગાડી પડીએ હા કંઈક દેખાય તો કાચમાંથી નહીં દેખાય, નથી દેખાડું પછી બેણે નીકળી. આવી ગયું ભાઈ આપણે જમવાનું. આ સલાડથી સ્ટાર્ટ કરીએ આપણે. લીંબુ વીંબુ અડધું નીચવી દીધું, અડધું બાકી છે. રોટલી છે ચોકડેલી, દાલ ફ્રાય મગાવી છે, એમાં નાખીને હવે ચાલુ કરી. 2 રોટલી પછી મગાવીશું. અને છાશ આવે છે જો આ લઈને આવવા માટે. હાલો આવી ગઈ છાશ કરી હરિયર. બીજું હું તમે બે બટકા ભરો મારા વાલા ભેગા. હાલો આપણે થોડીક જ વારમાં આવે જલગાંવ પૂગવા આવ્યા મારા વાલા. જલગાંવ અહીંથી બહુ થતું છે નહીં. હા હમણાં ડુંગર દેખાય ઓલા આવતી ક્યારે મેં તમને દેખાડી દીધું ને ઉપર ખબર મકાન હતા એ ડુંગરા હે. જલગાંવ 56 કિલોમીટર, સુરત 435, પછી મુક્તાઈનગર 2 કિલોમીટર. બ્રિજ નીચેથી આમ ડાઈવર સાઈડ. હાલો આપણે ગમે એમ કરી લીયા પુગાડી દેવાની છે આગળ ગાડી. ઓલા ઉંદેડા પકડવાનું કંઈક લેવું જો હે. ઓલી ઊંધેડી કેદીની એક ગળી કીધી ને એ હજી નીકળી નથી. નુકસાન તો કાંઈ નથી કરતી, પણ મેં આજ વળી આગળ જમવા ઉભી રહી ગઈ ને. મેં કીધું અડધો કલાક ગીરી લાંબો થાઉં. હાર લીંડીયું મૂકી દીધી. ખબર પડી કે આ તો હજી અહીંયા જ છે. તો આપણે એક કામ કરી ધુલિયર જે છે ને પાંજરું લઈ લેવું, પછી પકડી પાંજરામાં આવી જાય ને પછી દેખાડો તમને. હાલો મારા વાલા તળિયું બહુ ઊંચું છે, 2 RPM ઓછું થઈ ગયું.
ધુલિયામાં ટ્રાફિક જામ મારા વલાવ. અડધી પોણી કલાક જેવું થઈ ગયું. વાહે કહ્યું ને હતા સિગ્નલ ઉપર આવ્યા, અહીંથી આપણે આમ વરવાનું છે ડ્રાઈવર સાઈડ. હજી અહીંયા કહ્યું ને ઊભા. પેલું પાંજરું લેવું હતું ઉંદરડી પકડવાનું, એ પાંજરું અહીંયા જડ્યું નહીં. હવે સુરતથી ક્યાંકથી લેવું, કામરેજ બામરેજથી. હવે કયુંનું જામ છે, ઓલો આડો નાખીને ઊભો રહી ગયો ને ચડ્યો ધબડકો. આ બધા વચમાંથી આમાં આવ્યા કરે, અને આ માટે થોડોક નરમ છે. જો આગલો બધા આ બધા નીકળવા દે. જો આ ગાડીઓ આવે બધી. હાલો હાલું હાલું. જો હાજરભાઈ એક નવું બચ્ચું પાડ્યું. વારે વાહ. શું નામ રાખ્યા? આનું બસંતી. બસંતી. કતરીનું નામ બસંતી. આ ઘોડા કી માખીએ? હે? આ ઘોડા કી માખીએ? આ એની માં જન્મીને મૂકીને વહી ગઈ ને હું અટાણે આપણો છોકરો છે. એવું છે? લાનવા મરી ગઈ એમ? ના તો એ જન્મ દીધો ને એ પછી હાલી ગઈ બકરાને ઘેરામાં. હમ. એ ભાઈ આને બોટલ લઈ આવો. કેવી દૂધની બોટલ? વારે વાહ. આપણે ભાઈ પીગા વછરા જોટલે. અને મેં તમને આ વિડીયોમાં આગળ દેખાડ્યું હતું એમ. હવે એક દુઃખની વાત તમને એ કહેવાની છે કે મારા ભેગી જે 3 ગાડીઓ હતી એમાંથી એક ગાડીનું એક્સિડન્ટ થયું છે. એટલે લગભગ માટી ફેલ જ છે. હવે કઈ રીતના હાલો હું તમને નિરાતે પછી એની આખી ડિટેલ દઈ. મેં ઓલી 3 ગાડીના જે આ વિડીયોમાં મોરા દેખાડ્યા હતા ને, ઓલા ડ્રાઈવરો ડિસ્કા કરતા હતા ને, એમાંથી એક ગાડી છે. રાતના અંધારામાં હું ત્યાંથી નીકળ્યો એટલે મને ખબર નથી કે એમાંથી ગાડી કઈ છે એ, કારણ કે અહીંયા પોલીસવાળા ઊભા નહોતા રહેવા દેતા. એટલે અમે નીકળી ગયા. પછી ઓલા હાલો મારા ભાઈ મેળ્યા આગળ. મારા વલાવ વછરા જોટેલી જો હાંજ પડી ગઈ. એ ડ્રાઈવર ભાઈ બધા જમવા બેઠા. અને આજો અમારા સંજયભાઈ કાઉન્ટર ઉપર બેસીને શું કરે? શું કરો ભાઈ? હાજણભાઈ લી પાયરું છે. અને નામ શું રાખ્યું ખબર તને? બસંતી. હા, નામકરણ આજ બપોરે જ કર્યું. બપોરે નહીં, રૂંઢે. બસંતી. વારે વાહ. આપણી ગાડી જો પાર્કિંગમાં બધી પડી ને આપણી ગાડી ત્યાંની વાહે પડી એટલે દેખાય નહીં અહીંથી તમને. બાકી લુંગીન ટુવાલ ને આપણે કાંઈથી લીધી, આપણી પાસે હતી નહીં એટલે. બાકી આવું કંઈક છે. હજી તાકની જો વાયગા કેટલા હજી એ 7:15 જેવું થયું. 7:15 થયા હોય, થોડુંક માથે થયું હોય. કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા. હા 7:30 છે ભાઈ. આગળ જો આ બધા ટેબલ ફૂલ થઈ જાય. આપણો વિચાર છે કે આપણે હવારના વેળ મારે કાલ ખાલી કરવાની છે કે ઉપાધિ છે નહીં જીરી દીવાયથી. હલો હલાવ મળ્યા આગળ. તો મારા વાલા ડુંગરા દેખાય સામે તમને? કીધીને જવાનું છે આપણે. આ ડુંગરા તો ઘણી વાર જોયા હે. એ જ છે ઓલા મચ્છી માર્કેટ વાળા ડુંગરા કાપીને જે મારા કર્યો નહીં એ ત્યાં મૂકવા આવ્યો આપણે. અને આજ ગાડી હાંજના ઝઘડિયા ઉગાડી જ જઈ, પણ પછી કહું હાલો તમને. કારણ કે માટી એક અમારા વયા ગયા ની મજા નથી આવતી. અમને બોલવાની મજા ના આવે ને જા જાય. એક તો પાછી જો નામ લીધા તો સબવાય નહીં જાય. એટલે આવું થાય બધું ભાઈ. હાલો તમને આગળ થોડો ઘણો વ્યૂ દેખાડું પછી મારા વિડીયો ના પૂરો જ કરી નાખવો હોય. વિડીયો ઉતરાવવાનું મન જ નથી થતું અટાણે. તો મારા વાલા આવી ગયું. હવે જે ઘાટની તમે વાઇટ જતો હતા ને
માલધાર્યું જાય ગાયો ઘા ડીજે ઓગણી વારે વાહ. હવે બને ત્યાં સુધી તમને ઊભી રાખીને દેખાડવાની ટ્રાય કરી, કારણ કે આનીપુરા પાર્કિંગ છે, આવતી ક્યારે નથી. ઓહો કાઢી નાખે ગેરમાંથી. આ ડુંગરો કાપી અને આગળ તમને ડેમ દેખાડું. ત્યાં કદાચ ડબ્બામાં પાણી પડતું જાય, ડબ્બામાં પાણી પડતું હશે, એમાં પાણી ગરે નહીં વરસાદનું, તો કેમ પાણી પડતું હશે? મારે વિડીયોને પૂરો છે ને ભાઈ અહીંયા જઈને જ કરવો છે. અહીંયા ટાવર આવે છે. આની પહેલાં મેં એકવાર વિડીયો અપલોડ કર્યો હતો મેં, એટલે આ વિડીયોને પૂરો કરી અને આને હું અપલોડ કરી દઉં, કારણ કે એવી વસ્તુ બની ગઈ ને ભાઈ એની વાત જ જવા દો તમે. ભેગા બધા હતા ને પછી એક ગાડી વહી ગઈ એમાંથી અને માટી વયો ગયો આપણો, અને એકની બે માટી વયા ગયા. સામેવાળી ગુજરાતની જ ગાડી હતી, એ ગયા. પછી વિડીયો બનાવવાનું કઈ આમ ઈચ્છા થતી નથી. હું ઊભી રાખી ગમે ત્યાં તમને થોડો ઘણો વ્યૂ બતાવી અને વિડીયો પૂરો કરી નાખો. તો અહીંયા ટ્રાફિક બહુ છે, ફોર વ્હીલર જ ઊભી નીકળી. આપણે આગળ રાખીએ હાલો. ડેમ આવ્યો એ તમને નિરાતે હું ઉતરીને દેખાડી જોતા મચ્છી માર્કેટ. હાલો હું તમને દેખાડું ભાઈ વ્યવસ્થિત. એક નવી હોટલ બની છે એ દેખાડું અને પછી વિડીયો પૂરો કરી નાખું. ભાઈ આ ડેમનો વિડીયો તમે કોઈ આ રીતના એક કે યુટ્યુબરમાં જોયો નહીં હોય. કોઈ પણ ગમે યુટ્યુબર હોય ખટારાવાળા, આપણા જે યુટ્યુબમાં ચેનલ હોય એની અને વ્લોગ બનાવતા હોય, આ રીતના તમને ના દેખાડે. એ જ ડેમ છે. એટલે કોકને એમ થાય દરિયાકાંઠે બેટા, દરિયાકાંઠે નહીં, ડેમ જ છે. જો સામે દેખાય ઓલું, અને ઓલી મચ્છી માર્કેટ જોવા સામે છે. મેં તમને જેમ આગળ કીધું એમ આગળ વ્યવસ્થિત દેખાડીને તમને આ વિડીયોનો હું પૂરો કરી દઈશ, કારણ કે એ ભાઈ હવે બહુ લાંબી વાત કરવી જ નથી. એક માટી વયા ગયા આપણા ભાઈ. સામેવાળી ગાડી કેવી હોય રામ જાણે. એની આપણે ખબર નથી. બાકી આપણા ભેગા જે હતા ને એમાંથી એક માટે ગયા. ભગવાનની આત્માને શાંતિ આપે એવી બધા પ્રાર્થના કરજો. તો મારા વાલાઓ હવે વિડીયોનું કરી નાખી પૂરો. હજી આપણે ઘણું ઉપર ચડો. હું આવી નીચે ઉતરો તો જો આમ તમને પેશન દેખાવ. હજી બહુ જાજુ ઊંચું ચડવાનું છે મારે. હાલો ભાઈ, બધા જ ભાઈને જય માતાજી. મળ્યું બીજા વ્લોગમાં. રાખા.